નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં રિક્ષા યુનિયનનો ભાડા વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સીએનજી ગેસ તેમજ પેટ્રોલના સતત વધતા ભાવને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। વડોદરા શહેરમાં 80,000થી વધુ રિક્ષા ચાલકો કાર્યરત છે, ત્યારે રિક્ષાના મિનિમમ ભાડાના 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હવે પેસેન્જરોએ મિનિમમ 20ને બદલે 30 ચૂકવવા પડશે। રિક્ષા ચાલકોને પરવડતું ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે આવનાર 1 જુલાઈ 2026ના રોજથી ભાડો વધારો અમલમાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। અમે વિરોધ કરવા નથી આવ્યા। ગુજરાત રાજ્ય સરકારને અમે દુનિયાભરના આવેદનો ગુજરાતમાંથી લોકોએ મોકલ્યા, પણ ગુજરાત રાજ્ય સરકારે ગેસ વધારાનો ભાવ જે થઈ રહ્યો છે એના અનુસંધાનમાં રિક્ષા ચાલકોને કોઈ ભાવ વધારો નથી આપ્યો। તેની લીધે સ્વૈચ્છિક વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન સાથે બધા રિક્ષા ચાલક વડોદરાના મળી અને આજ રોજ અમે ગુજરાતના રિક્ષા ચાલકો નહીં પણ વડોદરા શહેરના રિક્ષા ચાલકોએ આજે એક નિર્ણય લીધો છે કે આવતા મહિનાની 1 તારીખથી જે જગ્યાએ મિનિમમ 20 રૂપિયા ભાડું છે તેનું 30 રૂપિયા કરવામાં આવ્યું છે। તેનું આજે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયનથી જાણ કરવામાં આવે છે। Subscribe now and press the bell icon. Never miss an update.